નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સિંધી સમાજમાં રમતગમતની ભાવના અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે સિંધી પ્રીમિયર લીગ SPL સિઝન 3નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનું સંચાલન કન્હાન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મણિનગર ચેટીચંદ કમિટીનો સહયોગ પ્રાપ્ત છે। સમગ્ર ટુર્નામેન્ટ કિંગ કન્હા ક્રિકેટ ક્લબ, હીરાપુર, ચૌકી રોડ, હાથીજણ, નૈનપુર રોડ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે। આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 12 શક્તિશાળી ટીમો ભાગ લઈ રહી છે અને 10 ઓવરના ફોર્મેટમાં રમાનારી આ સ્પર્ધા 5 દિવસ સુધી ચાલશે। લીગ રાઉન્ડથી લઈને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ સુધીની મેચો ઉત્સાહભેર યોજાશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ગુજરાત, અમદાવાદ અને અમારા વિસ્તાર માટે આનંદનો દિવસ છે। સિંધી સમાજ આપણે જાણીએ છીએ તેમ આઝાદીના સમયથી ભારતીયની સનાતન સંસ્કૃતિને સાચવવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે। રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, જુદા જુદા તહેવારોની ઉજવણી એ આ સમાજની ખાસિયત રહી છે અને આ સમાજ કાયમ માટે આપણી સાથે દૂધમાં જેમ સાકર ભળે તેમ ભળેલો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ પોતે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલે ગુજરાતની શરૂઆત કરી। છેવાડાના માનવી, તાલુકાના છેવાડાના આદિવાસી સરિતા ગાયકવાડ જેવી દીકરી, ભાવિના પટેલ જેવી દીકરી પહેલા ઓલિમ્પિકમાં મેડલો લઈને આવી અને ત્યારથી ગુજરાતમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે। આપણે બધા નસીબદાર છે કે કદાચ વિશ્વનું મોટામાં મોટું કહી શકાય એવું એક સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ અમદાવાદમાં આવેલું છે અને IPL પ્રીમિયમ લીગની જે ફાઇનલ છે એની પૂર્વ સંધ્યાએ આજે આ પ્રીમિયર લીગની શરૂઆત થઈ રહી છે। એને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ફરી એક વખત આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાત, કર્ણાવતી મહાનગર અને આ વિસ્તારના યુવાનોને કહેવા માગું છું કે રમતગમત એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે, તમારી માનસિક સ્વાસ્થ્ય માટે અને એક સ્પોર્ટ્સમેન ખીલે એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ આપવામાં આવે એના માટેનું એક માધ્યમ છે। આપણે બધા ભેગા થઈ સારી રીતે રમીએ, હાર જીત એ કાયમ માટે થતી હોય છે, પરંતુ ખેલદિલીપૂર્વક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આપણે રમી અને આપણી જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખીએ। હું ફરી એક વખત આ સિંધી સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા અનેક કાર્યક્રમો યોજી સમાજની જે એકતા છે તેનું પ્રતીક તેમણે કાયમ માટે આપ્યું છે। મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સિંધી પ્રીમિયર લીગ।